જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં ચેક કૌભાંડ, જેમાં રોગી કલ્યાણ સમિતિના ચેકમાં ફેરફાર થયા છે। ₹1.36 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર થઈ। કોન્ટ્રાક્ટ કર્મચારી શોભિત ગર્ગ પર આક્ષેપ લાગ્યા છે। ડીન દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે અન્ય સંડોવણી મુદ્દે પણ તપાસ શરૂ કરી છે। 3 મહિનામાં મારી જાણ બહાર કઈ રીતે એણે ચેકમાં મારી જાણ બહાર સહીઓ લઈ અથવા તો કંઈ પણ અંદર ચેડા કરીને ઘણા બધા ટ્રાન્ઝેક્શન કરાવી લીધા છે, જેની જાણ થતાં અમે તાત્કાલિક આના વિશે તપાસ કરી અને પોલીસમાં ફરિયાદ કરેલ છે અને પોલીસમાં આગળ તપાસ ચાલે છે। એટલે ઘણીવાર એણે હેડિંગ નાખ્યા વગર સહી કરાવી હોય એવું બને, કામના ભારણમાં એ મારું ધ્યાન ના ગયું અથવા તો બાજુમાં બેસીને કે હું લખું છું કરીને લખીને એવી શક્યતા છે। આ વિશેનું હું જે બેંકનું વધારે મને ચેકના ને બધા મળે પછી જ હું કહી શકું।